વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત. ઓજા ક્લાસીસ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો જે વિડીયો છે તે ધોરણ 8 માટે વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 આજના વિડીયોમાં જોશું. તો મિત્રો દાખલા નંબર સ્ટાર્ટ કરી. x બરાબર કૌંસની અંદર આપ્યું છે x વત્તા. તો વિદ્યાર્થી જો કે આપણે x છે તો સૌથી પહેલા આપણે લખીશું x. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે 4 પંચમાંશનું શું કરવાનું છે. તો 4 પંચમાંશ છે એમાં 4 નો છે આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો છે. જેમ કે જો રીતનું હોય ને ત્યારે 4 પંચમાંશ x વત્તા 10 છે ને, તો 4 નો છે ને સાથે ગુણાકાર કોની સાથે ગુણાકાર. ઓકે, તો હવે x ગુણાકાર થાય તો અહીંયા શું મળે મિત્રો? પછી ચિહ્ન જોવા નથી. ચિહ્ન શેનું છે? વત્તાનું છે, તો વત્તા લખી નાખો. હવે જો 4 સાથે ગુણાકાર તો આપણે 4 ગુણ્યા 10 કરીએ તો કેટલું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો 4 ગુણ્યા x લખ્યું, છેદમાં આપણે કેટલા લખશું? અહીંયા 5 લખવાના છે. અહીંયા 10 ના 10 રાખીશું ગુણ્યા 4 પંચમાંશ લખશું. રાઈટ, ધ્યાન રાખજો. સૌથી પહેલા શું લખ્યું? x લખ્યું બરાબર 4 નો x સાથે ગુણાકાર એટલે 4x લખ્યું, છેદમાં 5 લખ્યું, વત્તા 10 લખ્યું, ગુણ્યા કેટલા લખ્યા? 4 પંચમાંશ. ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો. ઓકે, આપણે એક પદ વધારી દઈએ છીએ. ડાયરેક્ટ એ રીતે પણ કરી શકાય છે, અગાઉ કીધું રીતે. x બરાબર હવે જો 4x લખ્યા, છેદમાં આપણે કેટલા લખવું? 5 લખવું, વત્તાનું ચિહ્ન કરીશું. 10 ચોકું કેટલા થઈ જશે અહીંયા? 10 ચોકું 40, 40 ના છેદમાં કેટલા લખીશું? હવે 5 લખીશ. બરાબર, આપણે એક સ્ટેપ વધારી દીધો. તો x બરાબર તો 4x ના છેદમાં 4x છેદમાં કેટલા લખ્યા? 5. રાઈટ, વત્તા 40 ભાગ્યા 5, 5 અઠ્ઠા કેટલા થઈ જશે? 40. તો અહીંયા જવાબ આપણને શું મળ્યો? 8 મળી ગયો. ભાગાકાર કર્યો તો. રાઈટ, હવે શું કરશું? આપણે હવે લખીશું કે આ બંનેનું આપણે અહીંયા લઈ જઈશું 5x જોડે. તો સૌથી પહેલા આપણે લખીશું અહીંયા x લખશું. પછી અહીંયા જુઓ, તમે ચિહ્ન જુઓ કે માઇનસ અહીંયા વત્તા છે 4x, તો અહીંયા આવશે તો શું થઈ જશે? -4x થઈ જશે. ને છેદમાં કેટલા લખશું? 5 અને 8 છે તેને કઈ બાજુ લઈ જઈશું આપણે? 8 ને આપણે જમણી બાજુ જ રાખશું. બરાબર, જેવું છે એવું ને એવું રાખીશું. ક્લિયર થઈ ગયું? શું કર્યું? x કર્યા, બરાબરનું ચિહ્ન હતું તો આ વત્તા 4x હતા એને ઓછા 4x ના છેદમાં 5, આ વત્તા હતા અને જમણી બાજુ આપણે 8 લઈ ગયા. ક્લિયર થઈ ગયું? હવે આ બંનેનું હવેના સ્ટેપમાં કરશું 5x, x વાળા પદો ઉપર લઈ જાય. આનો x સાથે ગુણાકાર 5x માઇનસ કેટલા લખીશું આપણે? 4x, છેદમાં કેટલા લખવાના? 5 જ લખવાના વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખવાનું. બરાબર 8 છે. એમ 5 લખવાના, 5 આપેલા છે માટે 5 લખી નાખવાના. ઓકે, ચલો. હવે જુઓ, 5 માંથી 4 જશે તો શું વધશે? આપણી પાસે x વધશે. x ના છેદમાં કેટલા લખશું? 5 બરાબર કેટલા આવશે આપણા? 8. ઓકે ઓકે, ચલો. હવે આપણે લખશું x ના છેદમાં 5 ગુણ્યા, હવે આનો પણ કેટલા વડે કરશું આપણે? જમણી બાજુ પણ 5 હારે ગુણાકાર કરશું. x પંચમાંશ ગુણ્યા કેટલા લખશું આપણે? 5 લખશું. ઓકે ઓકે, ચલો. બરાબર 8 ગુણ્યા કેટલા લખશું?
5 લખશું. ઓકે, x પંચમાંશ ગુણ્યા 5, 8 ગુણ્યા 5. માટે x ની કિંમત આપણને કેટલી મળી જશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 5 5 શું કરશું આપણે? ઉપર નીચે ઉડાઈ દેશું. તો x બરાબર આપણને કેટલી મળી ગઈ? અહીંયા 40 મળી ગઈ. ઓકે, આ બંને બાજુને આપણે લખી કાઢવાનું. કેટલા વડે ગુણ્યા ભાઈ? 5 વડે ગુણતા. ઓકે, હવે સમીકરણ આપણું ડાબી બાજુ આવશે. તો x બરાબર કેટલું મળ્યું આપણને? તો કે x બરાબર 40. તો આપણે x બરાબર આપણે 40 મળ્યું હોય. જમણી બાજુની વાત કરીએ, જબા તો 4 પંચમાંશ ગુણ્યા x વત્તા 10, રાઈટ. 4 ના છેદમાં 5 એટલે કે 4 પંચમાંશ. x ની કિંમત 40 વત્તા 10, તો 4 પંચ 4 લખશું આપણે. ઓકે, 4 પંચમાંશ 40 ને 10 કેટલા થઈ જશે? 50. ઓકે, તો હવે આપણે શું કરશું? આનો આ કેવો સંબંધ થઈ ગયો? આપણો ગુણાકારનો થઈ ગયો. 5 ના ઘડિયામાં 50 આવે તો કે આ 5 દાણ કેટલા થઈ જશે? 50. તો આ ઉપર આપણી પાસે શું વધ્યું? તો કે 4 ગુણ્યા 10. માટે આપણો જવાબ કેટલો આવ્યો? અહીંયા 40. માટે આપણે કહી શકીએ કે ડાબા બરાબર કેવું છે? જાબા છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. દાખલા નંબર 8, 2x ના છેદમાં 3 વત્તા 1 બરાબર 7x ના છેદમાં 15 વત્તા 3. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું, સોલ્યુશન તરફ જશું. સોલ્યુશન 2x ના છેદમાં 3 લખી નાખો બરાબર. હવે જમણી બાજુથી આપણે લખશું x વાળા પદો. 7x ના છેદમાં 15, રાઈટ. x વાળા પદો આપણે પહેલા લખ્યા. 2x ના છેદમાં 3, 7x ના છેદમાં 15. પછી વત્તાનું ચિહ્ન કરશું, 3 લખશું. વત્તા 3 છે માટે વત્તા 3. આ જે પ્લસ 1 છે જ્યારે નીચે જમણી બાજુ લઈ જઈએ ત્યારે શું થઈ જાય? માઇનસ. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું કે પ્લસની વસ્તુ હોય એ માઇનસ થઈ જાય, માઇનસ હોય તે પ્લસ થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે, એકને જમણી બાજુ લઈ જતા. હવે આપણે શું કરશું? 2x ના છેદમાં 3 લખી રાખશું, રાઈટ. 7x ના છેદમાં કેટલા લખવાના છે? 15. હવે વત્તાનું ચિહ્ન છે, વત્તાનું. 3 માંથી 1 જશે તો કેટલા વધશે આપણી પાસે? 2 વધશે. કેટલા વધશે? 2 વધશે. ઓકે, 2x ના છેદમાં 3, 2x ના છેદમાં 3. માઇનસની નિશાની છે, વત્તા છે. જ્યારે નીચે આવશે ત્યારે 7x ક્યાં થઈ ગયા? માઇનસ, એટલે કે બાદ બાકી. તો 7x ના છેદમાં 15. હવે આપણે આ બરાબર છે, રાઈટ. તો આપણે 2 ને કઈ બાજુ લઈ ગયા? જમણી બાજુ લઈ ગયા. તો આ 2 છે એ કેવા? બરાબરની બાજુ જમણી બાજુ આવી ગયા. ઓકે, ક્લિયર છે? હવે આપણે લખશું ઓકે, લખીશું આપણે 2x ગુણ્યા લખી નાખશું ગુણ્યા 5 માઇનસ 7x અને છેદમાં કેટલા લખશું આપણે? છેદમાં લખશું 15. ઓકે, ઓકે, ચલો. હવે આ 2x ગુણ્યા 5, તો 2 પંચા કેટલા થઈ જશે? અહીંયા 10 થઈ ગયા. x છે તો x લગાડ્યો, માઇનસ 7x ના 7x. ઓકે, છેદમાં 15 બરાબર કેટલા આવશે? અહીંયા 2 આવશે.
તો અહીંયા 2 લખી નાખો. અહીંયા પણ કેટલા આવશે? આપણે 2 લખવાના રહી ગયા હતા, બરાબર 2. ઓકે, 10 માંથી 7x જશે તો કેટલા આવશે? 3x વધ્યા છેદમાં 15. બરાબર, 10 માંથી 7 જાય તો 3x છેદમાં 15 અને 2 એવા ને એવા. ઓકે, હવે બંનેનું શું કરશું? 3x ના છેદમાં 15 છે તો 2 ના છેદમાં કશું છે નહીં, તો બંનેને કેટલા વડે ગુણવાનું? 15 વડે. તો 3x ના છેદમાં 15 ગુણ્યા 15. ઓકે, 2 ગુણ્યા પણ કેટલા? 15. હવે અહીંયા લખી નાખવાનું જેથી ખબર પડે કે બંનેને 15 વડે ગુણતા. રાઈટ, બંનેને કેટલા વડે ગુણ્યા ભાઈ? 15 વડે. ઓકે, હવે જુઓ સરખે સરખા ઉડી જાય. આ 15 અને આ 15 શું થઈ ગયા? ઉડી ગયા. તો અહીંયા વધ્યું 3x અને 15 દુ કેટલા થઈ જાય? 30 થઈ જશે. તો 30 લખી નાખો. ઓકે, રાઈટ. હવે 3x છે, આને કેટલા વડે ગુણ ભાગશું આપણે? 3 વડે, કારણ કે 3 ના ઘડિયામાં આવશે. 3x ના છેદમાં 3, 30 ના છેદમાં પણ કેટલા લખવાના આપણે? 3. 3x ના છેદમાં 3 વડે ભાગશું, 30 ને પણ 3 વડે ભાગતા માટે લખવાનું બંનેને 3 વડે ભાગતા. ઓકે, તો શું થાય? 3 3 ઉડી ગયા. તો અહીંયા મળ્યું આપણને x. આપણને અહીંયા શું મળ્યું ભાઈ? x મળી ગયો. 30 ભાગ્યા 3, તો x ની કિંમત કેટલી મળી આપણને? અહીંયા 10 મળી ગઈ ભાઈ. ઓકે, ચલો. ડાબી બાજુ 2x ના છેદમાં 3 વત્તા 1. હવે જુઓ 2x ની કિંમત કેટલી છે ભાઈ? 10. તો અહીંયા 10 લખવાની વિદ્યાર્થી મિત્રો, છેદમાં 3 વત્તા 1. આ બંનેનો સંબંધ કેવો છે? ગુણાકારનો. 10 દુ કેટલા થાય? 20. 20 ના છેદમાં 3 વત્તા 1. 20 ના છેદમાં 3 વત્તા 1. ઓકે, ઓકે, તો અહીંયા શું આવ્યું છે? 23 ના છેદમાં 3. 23 ના છેદમાં 3 આવશે વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ્યા 10 વત્તા 1 એટલે 20. 20 ને 1 અહીંયા કેટલા થઈ ગયા? 3. એટલે 23 ના છેદમાં 3. ઓકે, જમણી બાજુ 7x ના છેદમાં 15 વત્તા 3. તો 7 ના 7 x દેખાય ત્યાં આપણે 10 મૂકી દેવાના વિદ્યાર્થી મિત્રો. છેદમાં કેટલા લખી નાખવાના? 15. તો વત્તા કેટલા છે? અહીંયા 3 છે તો 3 લખી નાખવાના. હવે છે 70 ભાગ્યા કેટલા છે આપણી પાસે? 15. તો 70 ભાગ્યા 15. તો આપણે એનું ઓલો અવયવ આપી દઈએ. 14 પંચા 70 અને 3 પંચા કેટલા થઈ જશે? 15. તો સરખી સરખી સંખ્યા ઉડી જાય. 5 5 ઉડી ગયા. તો વધ્યું શું? 14 ના છેદમાં 3. 14 ના છેદમાં 3 વધ્યું ભાઈ. ઓકે, ઓકે, 14 ના છેદમાં 3 વત્તા કેટલા થઈ ગયા? અહીંયા 3. ઓકે, તો હવે આપણે પણ અહીંયા કેટલું થઈ જશે? આ બંનેનો ગુણાકાર કરીએ તો 14 ને 9 છેદમાં 3. તો 23 ના છેદમાં કેટલા આવશે? અહીંયા 3 આવી જશે. રાઈટ, 23 ના છેદમાં 3. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને
મળી શકે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.